હળવદ તાલુકાના રણછોડગઢ ગામના પાટિયા નજીક 5 ગામને અડીને આવેલા બાપા સીતારામની મઢુલી છે। મિત્રોને મોટાભાગના હળવદના જે લોકો છે એમને ખબર હશે। આ બાપા સીતારામની મઢુલીની સામે એક ધર્મશાળા બનાવવામાં આવી હતી। આ ધર્મશાળા પણ આજુબાજુના જે ભક્તો છે, જે બાપા સીતારામ પ્રત્યે જેની આસ્થા છે, તેઓ પાસેથી નાનું મોટું ઉઘરાણું જે છે એ ઉઘરાણું કરીને ત્યાં આગળ લાખો રૂપિયાના ખર્ચે ધર્મશાળા બનાવવામાં આવી હતી। પરંતુ આ ધર્મશાળાને બાજુની જે વાડી માલિક છે એને ગઈકાલે કોઈપણ જાતની કોઈપણ મંદિરના જે ભક્તો છે તેની સાથે મંદિર સાથે જે વ્યક્તિઓ જોડાયેલા છે તેઓને જાણ કર્યા વગર કે પછી તંત્રને કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર એ પોતે જેસીબી લઈ અને જેસીબી બોલાવીને જ્યારે ધર્મશાળા તોડી નાખવામાં આવી છે। આમ તો ધર્મશાળા જે છે એ મોટાભાગની તોડી નાખવામાં આવી એટલે કે જર્જરિત કરી નાખવામાં આવી છે, જેના કારણે ખાસ કરીને બાપા સીતારામ પ્રત્યે જે લોકોની આસ્થા છે આજુબાજુના 5 ગામની સાથે ત્યાં આગળ મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે પણ આવતા હોય છે, એટલે એમની પણ આસ્થાને ઠેસ પહોંચી છે। જેના કારણે રણછોડગઢ ગામના જ એક યુવા આગેવાન છે મહેશભાઈ કોપણીયા, તેઓ તેની સાથે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો સાથે બાપા સીતારામ પ્રત્યે જે યુવાનોને આસ્થા છે તે તમામ ગઈકાલે પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને લેખિતમાં ફરિયાદ પણ આપી છે પોલીસ મથકે। અને ખાસ તેઓની માંગ છે કે જે વ્યક્તિ દ્વારા શાળા છે એને જર્જરિત કરવામાં આવી છે, જેસીબી વડે એને કેટલોક ભાગ જે છે એ તોડી નાખવામાં આવ્યો છે, તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે। કારણ કે આ વ્યક્તિ દ્વારા તંત્રને કોઈ પણ પ્રકારની જાણ કે કંઈ કરવામાં આવી નથી અને સીધા જ કહી રહ્યા છે કે આ ધર્મશાળા અમારા ખેતરમાં છે, મતલબ કે અમારી વાડીમાં છે, એટલે કહી રહ્યા છે કે અમે તોડી રહ્યા છીએ। તો બીજી તરફ જે મંદિર સાથે જે વ્યક્તિઓ જોડાયા છે એ કહી રહ્યા છે કે આ રોડ RNBમાં ને એમાં આવે છે, એટલે આ જગ્યા એનામાં આવે છે। એટલે હવે મહત્ત્વની વાત એ છે કે RNBમાં આવે છે કે વાડી માલિકની છે, પરંતુ જ્યારે ડિમોલેશનની કંઈ પણ કામગીરી કરવામાં આવતી હોય તો જવાબદાર જે અધિકારીઓ છે એને જાણ કરવાની હોય છે, કારણ કે આ તો આસ્થા સાથે આખો વિષય જોડાયેલો છે। ગઈકાલે જ્યારે ત્યાં આગળ ઘટના બની, લોકોના ટોળા પણ એકઠા એટલા થઈ ગયા હતા, એટલે જો કાયદો વ્યવસ્થા બગડે તો પછી જવાબદાર કોણ છે? કારણ કે જવાબદાર તંત્રને આ બાબતની જાણ જે છે એ કરવામાં આવવી ફરજિયાત છે, પરંતુ એ કોઈ કરવામાં કંઈ આવી નહોતી જાણ। અને ત્યાં આગળ જે છે એ ઓચિંતાનું તોડી પાડવાની કામગીરી છે એ કરવામાં આવી। ત્યાર પછી યુવાનો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી, પોલીસ પણ ત્યાં આગળ પહોંચી અને પોલીસનું પણ કહેવાનું થયું કે જેને જે કંઈ રજૂઆત હોય પોલીસ મથકે આવીને રજૂઆત કરો। પછી બધા પોલીસ સ્ટેશને પણ પહોંચ્યા હતા અને ખાસ કરીને આજુબાજુના ગામના જે લોકો છે જેની બાપા સીતારામ પ્રત્યે આસ્થા છે તેઓ પણ કહી રહ્યા છે કે વાડી માલિક જે છે એ ગેરકાયદેસર રીતે આ તોડી પાડવાનું જે કંઈ કામ છે એ કરવામાં આવી રહ્યું હતું, જ્યારે વાડી માલિક કહી રહ્યા છે કે અમારી જગ્યામાં ધર્મશાળા ઊભી છે એટલા માટે અમે તોડી રહ્યા છીએ। બીજી તરફ લોકો પણ કહી રહ્યા છે કે અહીંયા 30 વર્ષથી આ ધર્મશાળા બનાવવામાં આવી છે, તેની સાથે માટેલ આગળ છે એ પણ બહુ પવિત્ર ધામ છે, એટલે ઘણી વખત ત્યાંથી શ્રદ્ધાળુઓ માટેલ ચાલીને નીકળતા હોય, બાપા સીતારામે પણ ઘણા બધા શ્રદ્ધાળુઓ આવતા હોય તો તે એમનો વિસામો છે, ત્યાં આગળ રોકાતા હોય છે। પરંતુ આ ધર્મશાળા તોડી પાડવાના કારણે બાપા સીતારામ પ્રત્યે જે લોકો આસ્થા રાખે છે તેઓની આસ્થાને પણ ઠેસ પહોંચી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ગઈકાલે 4 ગામના જે લોકો છે એ બાપા સીતારામ મંદિરે એકઠા થયા હતા, રામધૂન એ બધું બોલાયું હતું ને એમનું કહેવાનું એ થતું હતું કે વાડી માલિકને બાપા સીતારામ જે છે એ સદબુદ્ધિ આપે, કારણ કે આ જે છે એ સેવા માટેનું આખું છે, કોઈનું વ્યક્તિગત કંઈ છે નહીં। ત્યાં આગળ દર્શનાર્થીઓ આવતા હોય કે ત્યાંથી શ્રદ્ધાળુઓ પસાર થતા હોય તો તેઓને રહેવા માટે થઈ અને આ ધર્મશાળા બનાવવામાં આવી છે, નહીં કે કોઈ એક વ્યક્તિના ઉપયોગ માટે થઈને બનાવવામાં આવી છે। એટલે ખાસ કરીને ભક્તો જે છે એ પણ કહી રહ્યા છે કે વહેલી તકે જે વ્યક્તિ દ્વારા ધર્મશાળાને ગેરકાયદેસર રીતે તોડી પાડવામાં આવી છે તેની સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવે।